जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। अरहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व, अर्थ के प्रकाशी मांगलिक उपकारी हैं। तीन को स्वरूप जान रागते भई जो भक्ति, काय को न माय स्तुति को चारी है। धन्य धन्य तुम ही सो काज सब आज भये, कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत हैं, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। पंच परमेष्टियोની વંદના કરીને આજના મંગલમય સ્વાધ્યાયનો આપણે પ્રારંભ કરીએ છીએ। સપ્તાહના શરૂઆતના 3 દિવસ આપણે 3-4 દિવસ સોમવારથી ગુરુવાર સુધી पंडित भागचंदजी साहबनी नानकड़ी रचना छे सत्ता स्वरूप, जेमा वस्तु स्वरूपना ज्ञाता सर्वज्ञ भगवान अने सर्वज्ञ भगवान जे पोताना ज्ञायक स्वभावनी दृष्टि करीने तेवो सर्वज्ञ बन्या छे। मंगलमय मंगल करण वीतराग विज्ञान, नमो ताहि जाते भये अरहंतादि महान। अरहंतादि जेना वडे महान बन्या छे एवो ते पोतानो कारण परमात्म स्वरूप मंगलमय मंगल करनारो एवो पोतानो स्वभाव ज्ञायक भाव आत्मा। मंगलमय मंगल करण समयसार में पुण्य पाप अधिकारना एक कलश में शब्दों आव्या हता। शिवमय अने शिव हेतु जे पोते कल्याण रूप छे अने कल्याण नु कारण छे, हेतु छे। समझाणु? तो मंगलमय मंगल करण एवो जे पोतानो ज्ञान स्वभाव ज्ञायक भाव, एनी दृष्टि एनु श्रद्धान एमा रमणता एनु नाम साम्य भाव। ई ज्ञायक स्वभाव भावनी प्रसिद्धि माटे हवे सत्ता स्वरूप ग्रंथ में आपणे 2-3 दिवस में एक प्रकरण प्रारंभ करशुं। सर्वज्ञ भगवाननी सिद्धि, सर्वज्ञतानी सिद्धि। न्यायना ग्रंथों में एने सर्वज्ञत्वनी सिद्धि, सर्वज्ञतानी सिद्धि प्रकरण नु नाम छे। सर्वज्ञ तो छे ज, सर्वज्ञ छे, सर्वज्ञता छे। ध्यान छे बधाने हूँ शुं कहूं छुं?
જરાય ઉપયોગ આમ તેમ નહીં કરતા, બહુ એકાગ્રતા પૂર્વક સાંભળજો. સર્વજ્ઞ તો છે, સર્વજ્ઞતા પણ છે, પણ જગતના જીવોના મગજમાં ઊંધા લાકડા ગરેલા છે. તો સર્વજ્ઞતાની સિદ્ધિ જીવોના જ્ઞાનમાં નથી, જીવોની શ્રદ્ધામાં નથી. એટલે સર્વજ્ઞતાની સિદ્ધિ, પ્રસિદ્ધિ, સત્તા, હૈયાથી અસ્તિત્વ સિદ્ધ કરીને સમજાવવું પડે છે. તોય સિદ્ધ કરીને સમજાવ્યા બાદ પણ જીવો ક્યાં સમજે છે? એ કરુણતાની વાત છે. સર્વજ્ઞ છે, સર્વજ્ઞતા છે, પણ સર્વજ્ઞતાની સિદ્ધિની જરૂરત પડી. હાલો, આચાર્ય મુનિ ભગવંતો એ ન્યાયના ગ્રંથોમાં, જો હું 4-5 ન્યાયના ગ્રંથોના નામ બોલું છું, સાંભળજો. પરીક્ષામુખ, ન્યાય દીપિકા, આલાપ પદ્ધતિ, પરમ ભાવ નય ચક્ર, પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલ માર્તંડ, અષ્ટશતી, અષ્ટસહસ્ત્રી, આપ્ત મીમાંસા, દેવાગમ સ્તોત્ર જેનું બીજું નામ. આવા બધા ગ્રંથોમાં દરેક શ્રદ્ધાન નથી. છે એમાં સર્વજ્ઞની જ વાત છે. 1000 વર્ષ પહેલા લખાયેલા છે એમાં સર્વજ્ઞની વાત છે. સમજાય છે હું શું કહું છું? 700 વર્ષ પહેલા, 800 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા, 400 વર્ષ પહેલા નાટક સમય સાથ, 300 વર્ષ પહેલા મોક્ષમાં પ્રકાશક, 150 વર્ષ પહેલા છડાળા, આ બધા ગ્રંથોમાં 100-125 વર્ષ પહેલા સત્તા સ્વરૂપ, આ બધા શાસ્ત્રોમાં સર્વજ્ઞતાની જ વાત છે કે નહીં? હા, સર્વજ્ઞ દ્વારા જ કહેલી વાત છે ને. તો આજની તારીખમાં સર્વજ્ઞતાનો સ્વીકાર કેટલો જીવોના જ્ઞાનમાં? જો આ કરુણતા, આનું નામ છે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ. હું ખરેખર તમને કહી ન શકું, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ. મને ઘણી વખત આ પંક્તિ ઉપર સરસ મજાનું કંઈક લખવાનું મન થાય. વ્યાખ્યાનોમાં તો વાગોળીએ જ છીએ આપણે. મોક્ષ માર્ગ બહુલોપ એનો અર્થ, વકીલ સર, મોક્ષ માર્ગનો લોપ નથી, મોક્ષ માર્ગ તો છે. એક હોય 3 કાળમાં, એ તો 3 કાળમાં જેવો છે તેવો જ છે. એને કોઈ પણ પ્રકારની આંચ આવવાની નથી, આવી શકવાની નથી. પણ જગતના જીવોની બુદ્ધિમાં ભૂસું ભરાણું છે. જીવોના જ્ઞાનમાં સ્વીકાર નથી, જીવોની શ્રદ્ધામાં સ્વીકાર નથી, જીવોને એના ઉપર હામ બેસતું નથી. કેમ કે ઠામ પાછળ હોય ને તો હામ ક્યાંથી બેસે? નહીં સમજ્યા? ઠામ પાછળ હોય તો હામ ક્યાંથી આવે? એટલી તો કાઠિયાવાડી આવડે છે ને આપણને. આવું છે, આ કરુણતા છે બધી. અલૌકિક વસ્તુને સમજવા માટે અલૌકિક પુરુષાર્થ જોઈએ. જેને ડોક્ટર થવું હોય તો એની બુદ્ધિ, એની બ્રિલિયન્સી, એનું ઇન્ટેલેક્ચ્યુઅલ, એનું આઈક્યુ લેવલ બધું જુદું હોય કે નહીં? હા વકીલ સાહેબ, પટ્ટાવાળો થાય અને પ્રાઇમ મિનિસ્ટર થાય, પટ્ટાવાળા અને પ્રાઇમ મિનિસ્ટર નું આઈક્યુ લેવલ સેમ હોય? એક સરખું હોય? અલૌકિક કાર્ય કરવા માટે અલૌકિક પુરુષાર્થ જોઈએ. તો સર્વજ્ઞતાનો સ્વીકાર,
પણ ખબર નહીં, એક બે જગ્યાએ એક બહુ સરસ વાત આવી. તત્વ અહિંસાના સ્વીકાર વિના સમજાય નહીં, એવું એક મેં સ્ટેટમેન્ટ વાંચ્યું. અહિંસાના સ્વીકાર વિના તત્વ સમજાય નહીં. બહુ મગજમાં વિચારો ચાલ્યા કે અહિંસાના સ્વીકાર વિના એટલે શું કહેવા માંગે છે. હા, કોઈ અહિંસાના સ્વીકાર વિના એટલે કોઈ સામાન્ય જીવ દયા અને પાંજરાપોળ અને ગાયની સેવા એની વાત નથી. પહેલા નક્કી કરો અહિંસા કહેવાય કોને. એક મિનિટ માટે જ હું તમને ક્લુ આપું છું. અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે રાગ અને દ્વેષ આદિકનું હોવું એનું નામ હિંસા, અને એનું નામ નહીં હોવું એનું નામ અહિંસા. એટલે જ્યાં કશાય ભાવ હોય ત્યાં હિંસા જ હોય, અહિંસા ન હોય. એટલે એનો અર્થ કશાય ભાવ જ્યાં હોય ત્યાં અધર્મ જ હોય, ધર્મ ન હોય. એટલે અહિંસા ભાવથી, એટલે રાગ અને દ્વેષ વિના પરમ વીતરાગ દશા જ્યાં હોય ત્યાં જ ધર્મ હોય. આપણે તત્વ સાંભળીએ, મગજમાં વિષમ ભાવ હોય, તત્વ સમજાય? વિષમ, વિષમ એટલે રાગ દ્વેષ. કશાયના આગ્રહ રાખીને તત્વ સમજવાથી તત્વ સમજાય? કશવિષમાં તો હા પાડો છો કે ના પાડો છો? મગજમાં કશાયનો ભારો હોય અને તત્વ સમજાય એમ પૂછું છું. ન સમજાય. હા, નિષ્કશાય કાર્ય માટે નિષ્કશાય થવું પડે. શું કીધું? કોઈ દીકરી, સાંભળો, કોઈ દીકરી ગરીબ ઘરની કરોડોપતિને ત્યાં એની સગાઈ થાય, લગ્ન તો થશે ત્યારે થશે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી. પણ સગપણ થયા બાદથી તે જ ક્ષણેથી તે કરોડપતિ થઈ ગયેલી હોય છે. એની ચાલ ચલગત, એની બોડી લેંગ્વેજ, એની વાણી, એનો વિચાર, એનું વર્તન, અરે એની ખરીદીમાં પણ ફેર પડી જાય છે. હા, સમજાય છે? ફૂટપાથ પરની હવે ખરીદી નહીં કરે, કેમ કે હવે ગરીબ રહી નથી. ગરીબની ઘરે છે હજી, પણ એ હવે મનથી ગરીબ નથી. એના શ્રદ્ધામાં હવે અમીરાત સવાર થઈ છે. ચિન્મૂર્તિ મન રથ પંથમાં અમીરાત છે સવાર. એ દીકરી નથી ગરીબની, એ કરોડપતિ તે થઈ ગઈ. આ નવી ગાથા સમજાણો? હા, એ હવે ગરીબ નથી રહી, હવે કરોડપતિ ને ત્યાં એની સગાઈ થઈ છે. એ હવે 100 રૂપિયાની ઘડિયાળ નહીં ખરીદે, 10,000 ની ખરીદશે. પોતે તો ખરીદવા જશે જ નહીં, નોકરોને મોકલશે, કેમ કે હવે રાજરાણી થવા જઈ રહી છે. તો જ્યારે એક દીકરીની ચાલ ચલગતમાં, વાણી, વર્તનમાં, વ્યવહારમાં ફેર હોય. હવે સાંભળો, કાન ખોલીને સાંભળજો. જેને સમ્યક દર્શન થયું હોય, જેને આત્માનું ભાન થયું હોય, જેને તત્વની દૃષ્ટિ થઈ હોય, જેની વૃત્તિમાંથી કશાયો ગળી ગઈ હોય, સિદ્ધોના સપના જેને આવતા હોય, અર્જિકાની વેશભૂષા જે પહેર્યા કરતા હોય સ્વપ્નમાં, ક્ષુલ્લક અને અયલકની દશાઓ જેને આવતી હોય સપનામાં, બોલો એની ચાલ ચલગત માયાચારી વાળી હોય, એના જીવનમાં અન્યાય અનીતિ અભક્ષ હોય. સોનગઢ વાળા, શું કેવું છે આપનું? હા, સિદ્ધોं की श्रेणी में आने वाला जिनका नाम है. ખબર ઈ શું કહેશે? કે તમે ગાતા રહો, અમે તો સાક્ષાત સિદ્ધ છીએ. તમે ગાઓ છો સિદ્ધોं की श्रेणी में आने वाला जिनका नाम है, અમે તો હાજરા હજુર અત્યારે જ સિદ્ધ બની ગયા છીએ. આવતીકાલનો સવારનો સ્વાધ્યાય કોઈ ચૂકતા નહીં, 1 સેકન્ડનું પણ.
સત્પાત્રની સ્વયંભૂની યાત્રા આપણે કરવાની છે. શું આપણી યાત્રા સંઘનું નામ શું છે? સત્પાત્રની સ્વયંભૂ યાત્રા. જોડાજો બધાય, ઘણો પુણ્ય મળશે. હા, પવિત્રતા મળશે, પુણ્ય મળશે નહીં. પ્રલોભનની વાત નથી આ. સમતા. શાંત રહો, શાંત રહો, સહજ સદા હે શાંત રહો. ખ્યાલમાં આવ્યું? બહુ અલૌકિક વાત છે બધી. તો સત્તા સ્વરૂપ ગ્રંથમાં જેની આપણે ચર્ચા કરીએ છીએ. અરે આવો સર્વજ્ઞનો સ્વભાવ, સર્વજ્ઞે કહેલ આવો વસ્તુ સ્વરૂપનો સ્વભાવ. 1 મિનિટ માટે હું આપ સૌને પ્રવચન સારને યાદ કરું. પ્રવચન સારને, પ્રવચન સારમાં 3 અધિકાર છે: જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનયોગ સૂચક ચોલિકા. એમાં જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે ને, એ અધિકારનું નામ જયસેન આચાર્ય સમ્યક દર્શન અધિકાર નામ આપ્યું છે. કા સમ્યક દર્શન અધિકાર નામ કેમ આપ્યું હશે? અરે આવી વસ્તુ વ્યવસ્થા જે જીવ હૃદયથી જાણે એને સમ્યક દર્શન થયા વિના રહે છે. એને યથાર્થ દ્રષ્ટિ થયા વિના રહે જ નહીં. આવું વસ્તુ સ્વરૂપ સાંભળે એના ચિત્તમાં સમભાવ સમતા ભાવ આવ્યા વિના રહે જ નહીં. માટે આપણે આ સમતા ષોડશી વાળો કાવ્ય લઈએ છીએ. સમતા રસ કા પાન કરો, અનુભવ રસ કા પાન કરો. સાથે બધા ગાજો. समता रस का पान करो, अनुभव रस का पान करो, शांत रहो शांत रहो, सहज सदा ही शांत रहो, शांत रहो शांत रहो, सहज सदा ही शांत रहो. जगत ने जे युद्धो लड़वा होय लड़े, जे माथाकूटो करवी होय करे, जेनी कशायना लश्करो ज्यां लड़वा होय त्यां लड़े. हे कर्मोदय, हे संग उदय, हवे तमे शांत थाओ, शांत थाओ, शांत थाओ. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. એનું નામ છે समता रस का पान करो, अनुभव रस का पान करो, शांत रहो सहज सदा ही शांत रहो. आनी 5 कड़ीओनी चर्चा आपणे करी छे. ज्ञान दृष्टिथी, आगम दृष्टिथी जोवानी वात, देह कर्म अने उदयथी भिन्न आत्मानी स्वाधीन परिणति संभाळवानी शिक्षा बीजी कड़ीमां. बीजानो कोई दोष, बीजानी कोईनी वांक नथी, पोतानी मूर्ख मूળ કલ્પનાથી જ પોતે જીવ દુખી થાય છે. ત્રીજી કડીમાં જગતમાં કોઈ ઇષ્ટ કે અનિષ્ટ નથી, બધા કેવળ અને કેવળ જ્ઞાનના જ્ઞેય છે. તેથી સૌથી જગત માત્રથી નિરપેક્ષ થઈ કોઈ અપેક્ષા રાખ્યા વિના કેવળ અને કેવળ પોતાનો અનુભવ કરવાની પ્રેરણા. કેમ કે જગતમાં કોઈ તારા માટે બાધક છે નહીં. ચોથી કડીમાં વાત કરી. 5મી કડીમાં સ્વભાવે જ તું આનંદમય છે, સ્વભાવનો સાગર, શાંતિનો સમુદ્ર, ગુણોનો ગોદામ. હૃદયશ્રી બોલે છે ને, જ્ઞાન અને આનંદનો દરિયો. પરથી સુખ તને લેશ પણ ન મળે. એટલે પરની આશા અને તૃષ્ણાને છોડીને, બસ જગતની ભ્રમણાને છોડીને જીન વચનોમાં પોતાના ચિત્તને ચોંટાડ. એવી રીતે આમાં સરસ મજાની સ્વાધ્યાયની અભ્યાસની પ્રેરણા આપણને 5મી કડીમાં આપી.
જો આ 5 કડી ઉપર આપણે છેલ્લા 3 સ્વાધ્યાય કર્યા છે અને હમણાં 1 મિનિટમાં તો આપણે 5 કડીની વિષય વસ્તુ જોઈ ગયા. આ છે એને જેટલો વિસ્તાર આપો એટલો વિસ્તાર થાય, જેટલું એને ટૂંકમાં આપણે ટૂંકાવો હોય એટલું ટૂંકાવી શકીએ. આગળ વધીએ છીએ. આજે આપણે 6, 7, 8 જેટલા પણ કાવ્યો થાય 2-3. परद्रव्यों का दोषन देखो, क्रोध अग्नि में नहीं जलो, नहीं चाहो अनुरूप प्रवर्तन, भेद ज्ञान ध्रुव दृष्टि धरो. આ બહુ અદ્ભુત વાત છે. આમાં પણ કોઈ પણ પરદ્રવ્યોનો દોષ ન જુઓ. જો 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 એને લીધે આમ થયું. આપણે વાતે વાતે બીજાની વાંક કરીએ છીએ. ખબર નહીં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભવ ભાવ પરિવર્તનો બધા ક્યાં જાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. આ વસ્તુ સિદ્ધાંત ક્યાં જાય છે આપણા જ્ઞાનમાંથી. પરમાણુ પરમાણુ અને પર્યાય પર્યાયના જન્મક્ષણની માળા ફેરવનારા જો આને લીધે આમ થયું, ઓને લીધે આમ થયું, એને કરાયું એટલે આમ થયું, ને એને કર્યું એટલે આમ થયું. આ કેવડી મોટી ભ્રમણા આપણે પાળીએ છીએ. વિચાર કરો. પરદ્રવ્યો કા દોષ ન દેખો, કોઈ પણ પરદ્રવ્યોનો દોષ ન જુઓ. ક્રોધ અગ્નિ મેં નહીં જલો. આપણે યાદ છે મને જ્યાં સુધી મંગલ શૃંગાર વાળો જે પાઠ આપણે લીધેલો, એ મંગલ શૃંગારમાં પણ એક બહુ અલૌકિક આવી જ વસ્તુ અગ્નિ સંબંધીની આપણે વાંચી ગયા હતા કે જે ક્રોધમાં હંમેશા ભડભડ બળે છે એ અગ્નિકાય જીવ તરીકે પેદા થાય છે. અગ્નિકાય, વિચાર કરો કેટલી સરસ વાત છે. અગ્નિકાય, તું જો આ શાંત પરિણામોને સેવીશ નહીં તો તું યાદ રાખજે. એમાં અગ્નિકાય જીવની વાત કરી હતી. તમને બતાવો જો કેટલી સરસ વાત એમાં કરી હતી કે જો ક્રોધ રૂપી અગ્નિમાં ભડભડ બળે છે, નિયમથી એ અગ્નિકાય જીવમાં પેદા થાય. એટલે એમ નહીં વિચારવાનું આપણે કે પરિણામો કોઈ નિષ્ફળ જાય. કોઈ પરિણામો નિષ્ફળ નહીં જાય. નિયમથી પાપના કારણ થાય અને થાય જ. સમજાણું? એટલે ક્યારે ક્રોધ માન માયા લોભ કોઈ કશાય ભાવોમાં આપણે બળવું નહીં. ભડભડ એટલે કહેવાનો અર્થ એવું છે કે ક્રોધ અગ્નિ, જો ક્રોધ રૂપી અગ્નિ, હવે ગુસ્સો ગુસ્સો ગુસ્સો, વાતે વાતે ગુસ્સો, જરાય શાંતિ નહીં, પરિણામોમાં જેને કહીએ કે સરળતા નહીં. આપણે આજે લીધું હતું ને, देखो देखो यह जीव की विराधना का फल, चेतो चेतो आराधना में मत बनो निर्बल. એમાં એક પંક્તિ આવી હતી બહુ સરસ. ईर्षा त्यागो जलती हुई अग्नि है कह रही. ईर्षा त्यागो, जलती हुई ईर्षा त्यागो, अग्नि है कह रही. मत चाह दाह में जलो, सुख अंतर में सही. આ વાત ઈર્ષા નહીં, બીજા પ્રત્યે અણગમો નહીં. હું તો એમ કહું છું કશાયની અકળામણ નહીં. શું કીધું? કશાયની અકળામણ નહીં સેવો કોઈ પ્રત્યે. શા માટે કોઈ પ્રત્યે આપણે કશાયનું અકળામણ સેવવાનું? અચ્છા, કશાય ભાવે ગમે તેટલા આપણે અકળામણ કરીએ, સામેવાળામાં કેમ ફેરફાર થવાનો છે? હા, પંડિતજી સાહેબનું એક બહુ સરસ મજાનું વાક્ય છે, કશાયથી કોઈનું બુરું થાય કે નહીં થાય સામેવાળાનું, પણ આપણું તો બુરું ચોક્કસ થાય. આપણા તો પરિણામો નિયમથી બગડે જ ને. ટોડરમલજી સાહેબનો એક મંત્ર યાદ રાખજો, ભ્રમ જનિત દુઃખ દૂર કરવાનો ઉપાય ભ્રમ દૂર કરવાનો છે. ભ્રમ જનિત દુઃખ હોય
તો એને દૂર કરવા માટે એક જ ઉપાય છે, ભ્રમ દૂર કરો. કારણ વિનાની આપણે સમજણ લઈને બેઠા હોય બીજા અંગે. અરે કાંઈ લેવું દેવું નથી, કોઈ નવરા નથી કોઈને અંગે વાત કરવા માટે, કોઈ નવરા નથી હોતો કોઈને અંગે કઈ વિચારવા માટે. શું લેવું દેવું છે? હા, નકામા. હા, એના કરતા સ્વાધ્યાયમાં, ચિંતનમાં, મનનમાં આપણે ઉપયોગ પરોવીને રાખીએ ને તો અપ્રયોજનભૂત સંકલ્પ વિકલ્પો એમને જ આપણા મરી જાય. આજે જ એક પંડિતજી સાહેબનું બહુ સરસ પ્રવચન આવેલું છે, એનું શીર્ષક એવું છે, સમયને જે સાચવતા નથી, સમય એને નથી સાચવતો. આપણે સમય સાર તો જોઈએ છે આપણને, તો સમયને સાચવો ને. લાગે છે આપણને સમય સારને 24 કલાક ગળે વળગનારા સમયની કેટલી કિંમત છે આપણને? હા, ખાન પાનમાં, વિષય ભોગોમાં કલાકોને કલાકો આપણા વયા જાય છે કે નહીં? હા, એટલે સમતા ભાવ, ઈર્ષા નહીં, દ્વેષ નહીં. આમાં આ પંક્તિ આવી, જો કેટલી સરસ વાત આવી. परद्रव्यों का दोष न देखो, क्रोध अग्नि में जल रही, नहीं जलो नहीं चाहो अनुरूप प्रवर्तन, भेद ज्ञान ध्रुव दृष्टि धरो. भेद ज्ञान ની દ્રષ્ટિ ધરો. નહીં ચાહો અનુરૂપ પ્રવર્તન, તમારે અનુરૂપ પ્રવર્તન ન હોય, તમારી ઈચ્છા મુજબ પરિવર્તનો સામેવાળામાં ન હોય. કાઠિયાવાડી ભાષામાં કહી દો, તેલ લેવા જાય. હા, શું કીધું? ઘી લેવા જાય નહીં, તેલ લેવા જાય. આપણે શું લેવા દેવાનું વકીલ સાહેબ? એક વખત આમ વિચારીને આખી દુનિયા માટે આપણે મરી જવાનું. ખરેખર હું તમને એક વાત કરું, આ પંડિતજી સાહેબ જ એક વાત કરે છે, રવિન્દ્રભાઈ પંડિતજી. આપણે આપણા અંગે કેટલું વિચારીએ છીએ એ નથી વિચારતા, આપણા અંગે ગામ કેટલું વિચારે છે એના અંગે આપણે જાજુ વિચારીએ છીએ. મારા અંગે કોણ શું કહે છે એની નોંધ આપણે લેતા હોઈએ છીએ. અરે ભાઈ, તારો અભિપ્રાય તને શું કહે છે તું એની નોંધ લે ને. હા, ગામની ચિંતા શા માટે? તું રામની ચિંતા કરને. સમજાય છે? મંદિરે આવ્યા હોય, છાનું માનું આપણે દર્શન કરીને ઘર ભેગા નહીં થઈએ. કોણ કોણ આવ્યા હતા, કોણ મળ્યા, કોણ ક્યાં મળ્યા, સમોશરણમાં કોણ મળ્યા, મંદિરમાં કોણ મળ્યા, હા, મંદિરના બારણે કોણ મળ્યા, એની નોંધ આપણે રાખીએ. શા માટે ભાઈ? હા, તું પંચ પરમેષ્ઠી પાસે આવ્યો હતો ને કે પંચાયત કરવા માટે આવ્યો હતો? પંચ પરમેષ્ઠી પાસે આવ્યો હતો ને તું. હા, વિચારજો આ બધી બાબતો. नहीं चाहो अनुरूप प्रवर्तन, भेद ज्ञान ध्रुव दृष्टि धरो. जो होता है वह होने दो, होनी को स्वीकार करो. જે થાય છે થવા દો અને હોનહારને સ્વીકાર કરો. સ્વીકાર કરો કે નહીં કરો, કરવું તો તારે પડશે જ. આ એક ગજબની વાત. હા, સ્વીકાર કરો કે નહીં કરો, કરવું તો તારે આજ પડશે. સમજાણો? જો હોતા હૈ વહ હોને દો, હોની કો સ્વીકાર કરો. કરતાપન કા ભાવન લાઓ. આ જહેર છે. આ કરતાપન, કરતાપન, કરતાપન. હું કરું, હા, હું કહું એમ જ થવું જોઈએ, હું કરું એમ. નાની નાની બાબતોમાં, દાખલા તો હું શું કહું તમને, નાની નાની બાબતોમાં, જેમ નાનું બાળક ઓલા સ્લેટ ઉપર લખતો હોય ને, એબીસીડી લખતો હોય, માં કહે કે હાલ હું લખીને આપું, નહીં, મારું કામ મારે જ કરવાનું. હવે એને આપણે શેમાં કતાવીએ છીએ? ઓહો, કેટલો સેલ્ફ ડિપેન્ડ છે બાળક. સેલ્ફ ડિપેન્ડ નહીં, કર્તૃત્વનો પ્યાલો પીને બેઠો છે. કદી વિચાર આવે છે આપ સૌને આ વાત? મને હંમેશા આ વાત વિચારમાં આવે. હા,
બાબો તો બહુ જ ડાયો છે ને એબીસીડી તો પોતાનો હોમવર્ક તો એને જ કરવાનો હોય, દાદાને તો અડવા જ નહીં દે ને, દાદીને તો નજીક જ નહીં આવવા દે, એનું હોમવર્ક ઈ જ કરે. બહુ ડિસિપ્લિન નથી, એ કર્તૃત્વ બુદ્ધિના હલાહલ પીને બેઠો છે. આ તત્વની દ્રષ્ટિએ વિચારો ને તો એનું સમાધાન આપણને મળશે. ખ્યાલમાં આવે છે? એટલે આ બહુ માર્મિક વાત છે. જો હોતા હૈ વહ હોને દો, होने को स्वीकार करो, करतापन का भावन लाओ, निज हित का पुरुषार्थ करो. હું કરું એ જ અજ્ઞાન છે. બહુ માર્મિક વાત છે. નેતા અને પ્રણેતા. પંડિતજી સાહેબ એક બહુ સરસ વાત કરે કે નેતા નહીં બનો, પ્રણેતા બનો. મોક્ષ માર્ગના પ્રણેતા બનો, નેતા નહીં બનો. સમજાય છે? હમણાં એક સ્વાધ્યાયમાં એક બહુ સરસ વાત આવી હતી, મુમુક્ષુ અને આત્માર્થી. આપણે આત્માર્થી થવું કે મુમુક્ષુ થવું, કયા નામથી આપણને ઓળખવામાં ગર્વ લાગે છે? અમે મુમુક્ષુ. અરે તું આત્માર્થી થા, મુમુક્ષુપણું તો તારામાં આવી જ જશે. કેમ કે મુમુક્ષુ તો એમાં ઈચ્છા સામેલ છે, આત્માર્થીમાં તો બસ આત્માનું પ્રયોજન. સમજાય છે? આ બહુ સારી બધી ચર્ચાઓ છે. कर्तापन का भाव न लाओ, निज हित का पुरुषार्थ करो. बराबर? आत्म पुरुषार्थ करवानी प्रेरणा आमा सरस मजाने आपी. जो समता षोडशीમાં કેવું સરસ મજાનું, કોઈની અપેક્ષા નહીં રાખો, કોઈને કરતા નહીં માનો, પોતાના સુખ દુઃખમાં બીજાના દોષ નહીં જુઓ, પોતે જ પોતાના સુખ દુઃખના જવાબદાર છે. કેટલી સરસ મજાની ભેદ જ્ઞાનની દરેક પંક્તિએ આપણને ભેદ જ્ઞાનની પ્રેરણા આપી છે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो